मोक्षदं चैव ओंकाराय नमो नमः। नमः समयसाराय स्वानुभूत्या च दास्यते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। आत्माज्ञानं स्वयं ज्ञानं ज्ञानान्यत् करोति किम् परभावस्य परतात्मा मोहोऽयं व्यवहारिणम् मंगलमय मंगलकरं वीतरागवीना नमोदायि जाते वै हरिनन्दादिमान्। ओम नमस्ते नमस्ते नमस्ते। કેટલો અભાવ સર્વથા અભાવ છે તેમ જાણીને એ જ્ઞાનની અંદરમાં માત્ર અપરિણામી અને એ અપરિણામીની વાત પણ જ્યાં પરિણામની ગંધ ઊભી કરતી હોય એ અપરિણામી નહીં, એ તો પરિણામ છે. જે પરિણામની અંદરમાં अपरिणामी बात करता परिणामनी गंध उभी रहती होय ते परिणाम छे ते अपरिणामी નથી. અને એ अपरिणामी જ્યાં સુધી જ્ઞાનમાં ન આવે એટલે કે જેવો છે તેવો ન જણાય ત્યાં દ્રષ્ટિના વિષયની સ્પષ્ટતાનો પ્રશ્ન છે. અને જે જ્ઞાનનું અનેકાંતિક સ્વરૂપ જે છે એની અંદરમાં પરિણામ અને અપરિણામી એ બંને ચર્ચા મટી જાય અને માત્ર જ્ઞાયક એ છોડીને બીજું કઈ જ્ઞાનમાં વધે નહીં અને શ્રદ્ધામાં એ છોડીને બીજું કઈ દેખે નહીં. એ જે અપરિણામીને જોવાની વિધિ જે છે એ જ્યાં સુધી લક્ષમાં ન આવે ત્યાં સુધી 320ની ગાથા સમજવી નથી. કારણ કે ગુરુદેવના સાનિધ્યને 60-62 વર્ષ મેળવીને જો ગુરુદેવનું હૃદય નથી સમજાણું તો વારંવાર સ્વરૂપની અંદરમાં એકત્વપૂર્વક પરિણમતા આચાર્ય દેવના હૃદયને સમજવું તો ઘણું કઠિન અને મુશ્કેલ છે. અહીંયા આ ગાથાનો જે અંતઃકરણ જે છે તે અકર્તૃત્વ અને અભોક્તૃત્વ ભાવને વિશેષપણે દ્રઢ કરવાનો હેતુ છે. હવે અકર્તૃત્વ અને અભોક્તૃત્વ ભાવ વિશેષપણે દ્રઢ થાય છે એટલે અપરિણામી જેમ છે તેમ દ્રઢ થાય એના કરતા ભોક્તાનો પ્રશ્ન છે. જેને અપરિણામી જેમ છે તેમ સમજાતો નથી એને તો કર્તૃત્વ ભોક્તૃત્વ ચાલે છે. એને આ કર્તૃત્વ ભોક્તૃત્વનો પ્રશ્ન જ નથી. અને અહીંયા ફક્ત એને દ્રઢ નથી કરવું, વિશેષપણે દ્રઢ કરવું છે.
હવે જ્યાં વિશેષપણે આ કર્તૃત્વ ભાવ અને આ ભોક્તૃત્વ ભાવને દ્રઢ કરવાનો પ્રશ્ન હોય ત્યાં જ્ઞાનના માધ્યમથી આત્માને જોવાની જાણવાની પદ્ધતિ પણ જેમ છે તેમ ન સમજાણી હોય અને જ્ઞાન પણ બેને ઊભું કરનારું જ્ઞાન છે, અનેકાંતિક છે, એકાંતિક નથી. તો ત્યાં એક જ્ઞાનને પણ એક તરફ કરીને શ્રદ્ધાના બળે દ્રષ્ટિની અપૂર્વતાએ સ્વભાવની અંદરમાં ફેલાઈ જવું, કસરી જવું, સૂઈ જવું, સ્વભાવની અંદરમાં જઈને આળસ કરી દેવી કે જેનાથી એ બહાર નીકળવા અસમર્થ થઈ જાય, એનો અર્થ છે કર્તૃત્વ ના ભોક્તૃત્વ. શબ્દોની અંદરમાં, ભાષાની અંદરમાં હું આ કરતા છું, આ ભોગતા છું એમ કહી દેવું તે એક વાત છે, હું અપરિણામી છું એ કહી દેવું તે એક વાત છે, અને ભાવની અંદરમાં અપરિણામી જેમ છે તેમ જ્ઞાનમાં આવી જવું અને જ્ઞાનમાં આવ્યા પછી જે મુખ્ય છું એની અંદરમાં શ્રદ્ધાના બળે દટાઈ જવું, એ વિધિ વાસ્તવિકપણે નાયક ભાવને સમજવાની વિધિ છે. આવી રીતે સમજે પછી અનુમાનનો અને અનુભવનો પ્રશ્ન છે. હજી તો આ રીતની સમજ નથી. બુદ્ધિપૂર્વક પણ આ અપરિણામીને જે જોવાની જે વિધિ જે છે, એટલે એની અંદરમાં તમે કોઈની પણ સાથે નાયકની વાત કરો, દ્રષ્ટિના વિષયની વાત કરો, અપરિણામીની વાત કરો તો કે પર્યાયથી રહિત નાયક. એટલે હવે જ્યાં નાયકને સાપેક્ષતાથી જોવામાં આવે છે, જ્યાં નાયકની નિરપેક્ષતા સમજમાં જ નથી આવતી, જ્યાં નાયકની સંપૂર્ણતા જેને લક્ષમાં નથી આવતી તેને પર્યાયની સ્વતંત્રતા લક્ષમાં નથી આવતી, જેને સંપૂર્ણતા લક્ષમાં આવે છે એને પર્યાયની સ્વાધીનતા લક્ષમાં આવે છે. જ્યાં સુધી દ્રવ્યની સંપૂર્ણતા લક્ષમાં ન આવે, કારણ કે સંપૂર્ણતાની અંદરમાં કોઈ સાપેક્ષતા નથી હોતી, કોઈ અપેક્ષા હોતી નથી. હવે જયારે તમને નાયકની સંપૂર્ણતા દેખાય, સંપૂર્ણતા સમજાય, ત્યારે પર્યાયની સ્વાધીનતા સમજાય, પર્યાયની સ્વતંત્રતા સમજાય કે જેમ દ્રવ્ય ત્રિકાળ પરમપારણાની ભાવ સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, એને કોઈ પણ પદાર્થની એક સમયની પર્યાયની અપેક્ષા નથી. તો હવે જેને એક સમયની પર્યાયની અપેક્ષા નથી, એ એક સમયની પર્યાયની ત્રિકાળીની અપેક્ષા છે. અને જો એ એક સમયના પરિણામને જો ત્રિકાળીની અપેક્ષા નથી તો એની સ્વતંત્રતા શું છે, એની સ્વાધીનતા શું છે, એનું સત શું છે? પણ જ્યાં દ્રવ્યને અનુભવ માટે પર્યાય એક માધ્યમ સમજાતું હોય અને એ પર્યાય દ્રવ્યના અવલંબને શુદ્ધ થતી હોય એવું પ્રતિપાદન જીનાગમની અંદરમાં જોવામાં આવતું હોય, ત્યારે એના વાસ્તવિક સ્વરૂપને જેમ છે તેમ સમજ્યા વગર એ શાસ્ત્ર એના માટે શસ્ત્ર થઈ જાય છે, એનો એને અંદાજ હોય છે. સ્વભાવની સંપૂર્ણતા એટલે પરમપારણામિક ભાવ, એટલે અપરિણામ. સ્વભાવની સંપૂર્ણતા એ પરમપારણામિક. હા, કારણ કે એની અંદરમાં કોઈ પણ ચીજથી સહિત કે રહિત જોવાના વિધિ વિધાન એ વસ્તુ વ્યવસ્થાની અંદરમાં નથી. એટલે પર્યાયથી રહિત એવું વિધિ વિધાન જેમ નાયકની અંદરમાં નથી, એમ અનંત ગુણથી સહિત એવું વિધિ વિધાન પણ એક નાયક ભાવની અંદરમાં નથી. બહુ સુંદર. જ્યાં પર્યાયથી રહિત નાયક હજી એ બહુ મુશ્કેલથી સમજાતો હોય
કે એ અનંત ગુણોના ભેદોથી સહિત છે, કે અનંત ગુણોના ભેદોથી અભેદ છે, એવા જ્ઞાયક ભાવને ગુણોની સાપેક્ષતા એ પણ અપરિણામીને સમજવાની જરૂર છે. હજી તો સામાન્યપણે જે અભેદ ભાવ જે છે એ અભેદ ભાવ શું છે? સામાન્યપણે અભેદભાવ છે એ અભેદભાવ શું છે એ જ્યાં સુધી હજી સ્પષ્ટપણે લક્ષમાં ના આવે ત્યાં સુધી નાયક જેમ દૂર ગયો છે તેમ દૂર છે. કારણ કે જીવને એક ટેવ પડી ગઈ છે કે કોઈ પણ પદાર્થને અને પદાર્થના કોઈ પણ સ્વભાવને હંમેશા પાંગળી રીતે જુએ. એને એનું જે સબળ પ્રભુ જે છે, એની જે સબળતા જે છે, એ સબળતા ઉપર એનું લક્ષ્ય જ નથી થતું. અને જ્યાં સુધી સબળતા ઉપર લક્ષ ન જાય ત્યાં સુધી એને એવું સમજાયા કરે, અવલંબન વગર એ વસ્તુ સમજાય પકડાય એવું છે. હવે જે વસ્તુ સ્વયં પોતે નિરાધાર છે, જે વસ્તુ સ્વયં પોતે નિરાવલંબન છે, તે કોના અવલંબનને સમજાય? આકાશના ફૂલ છે તો આકાશના ફૂલ કોના અવલંબનને સમજાશે? આકાશના ફૂલનું તો અસ્તિત્વ જ નથી. પણ અહીંયા તો અસ્તિત્વ છે ને નિરાવલંબન અસ્તિત્વ છે. એને પર્યાયથી સાપેક્ષ જોવું, અનંત ગુણોથી સાપેક્ષ જોવું. એને દ્રષ્ટિની અભેદતા શું છે એ તો સમજાણી જ નથી. અને જેને દ્રષ્ટિની અભેદતા સમજાણી નથી એને જ્ઞાનની અભિન્નતા પણ સમજાણી નથી. કારણ કે એને જ્ઞાન અહીંયા દેખાય છે ને જ્ઞેય અહીંયા દેખાય છે. હવે એને અભિન્નતાનું સ્વરૂપ શું છે એ પણ ખબર નથી જ્ઞાન જ્ઞેયનું. અને દ્રષ્ટિની અભેદતા શું છે એની પણ ખબર નથી. એ સ્થિતિની અંદરમાં આચાર્ય દેવ સુધી પહોંચવું ઘણું મુશ્કેલ છે. દ્રષ્ટિની અભિન્નતા સમજાવી નથી અને જ્ઞાનની અભિન્નતા પણ સમજાવી નથી. કારણ કે જેને એક સમજાય છે, જેને જ્ઞાનની અભિન્નતા સમજાય છે, એને દ્રષ્ટિની અભેદતા સમજાયા વિના રહેતી નથી. કારણ કે જ્યાં એવું સમજાણું કે ભાઈ જ્ઞાન જ્ઞેયની એટલે કે જ્ઞાન નાયકની અભિન્નતા છે, એવું જે જ્ઞાનની અંદરમાં સમજાણું એ ખરેખર જ્ઞાનથી આગળ વધીને એ જ્ઞાનને પડતો ઉભો નથી. કારણ કે જ્યાં જ્ઞાન અને જ્ઞેય એવા ભેદ પડે છે, જ્ઞાન હશે તે જ્ઞાતાનું સ્વરૂપ નથી. અને ધ્યાન અને ધ્યેય એવા ભેદ જ્યાં પડે છે એ ધ્યાતાનું સ્વરૂપ નથી. તો હવે નાયક મારું ધ્યેય છે ત્યાં સુધી ધ્યાન નથી ધ્યેય. જ્યાં સુધી નાયક મારું ધ્યેય છે ત્યાં સુધી ધ્યાન છે જ. અને નાયક મારું જ્ઞેય છે ત્યાં સુધી જ્ઞાન છે નહીં. કારણ કે જ્યાં સુધી મારાપણાનો પ્રશ્ન છે ત્યાં સુધી બેપણાનો પ્રશ્ન છે. કારણ કે હંમેશા મમત્વ બે પદાર્થની વચ્ચે હોય છે, મારાપણું બે પદાર્થની વચ્ચે હોય છે, અને હું પણ એકમાં હોય છે. તો એને જ્યાં સુધી નાયક મારું જ્ઞેય છે અને નાયક મારું ધ્યેય છે ત્યાં સુધી જેનું જ્ઞેય છે ને જેનું ધ્યેય છે એ જુદો છે. તો ત્યાં અભિન્નતાનો પણ પ્રશ્ન નથી ને અભેદતાનો પણ પ્રશ્ન નથી. અને એ સ્થિતિની અંદરમાં નાયકના અહમ, હું નાયક એ ભાવ ભાષાની અંદરમાં આવતો હોય, પ્રયોગક્ષમમાં આવતો હોય, ધારણા જ્ઞાનમાં આવતો હોય, વિકલ્પ વિચારની અંદરમાં આવતો હોય, પરંતુ ભાવની અંદરમાં, ભાષણની અંદરમાં એ ભાવ ઉત્પન્ન થયો. જ્યાં સુધી ભાવ ભાષણની અંદર મેં ભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી શ્રદ્ધાની વ્યવસ્થિતતા થઈ શકતી નથી. કારણ કે ભાવ ભાષણ એટલે શું?
કે જેવું સ્વરૂપ છે એવો નિર્ણય, જેવો સ્વભાવ છે એવા સ્વભાવનું એવું શ્રદ્ધાન, અને એવા શ્રદ્ધાન પૂર્વક જ ભાવ ભાષણ હોય છે. બરાબર. જેને ભાવ ભાસતો નથી એને ખરેખર સ્વભાવ તરફ એક પણ કદમ આગળ વધતું નથી. એટલે કે અનુમાન જ્ઞાન તરફ પણ એ આગળ વધી શકતો નથી. એટલે કે વિકલ્પની અંદરમાં, મિથ્યાત્વની પ્રબળતાની અંદરમાં જ એ ઉભો છે. ચાહે વિચાર 24 કલાક નાયકનો કેમ ન હોય. કારણ કે જયારે એ વ્યવસ્થાથી દૂર છે તે અવ્યવસ્થિત છે. હવે એમ કેમ કે આ તો આ વ્યવસ્થાને વ્યવસ્થિત કરવાનો જો પ્રયત્ન છે તો એ કર્તૃત્વ છે. વ્યવસ્થાને વ્યવસ્થિત કરવાનો જો પ્રયત્ન છે એ કર્તૃત્વ છે. અને વ્યવસ્થા જે છે એને ભેદવાનો પ્રયત્ન જો છે તો એ ભોક્તૃત્વ છે. જેની અંદરમાં સ્વભાવ આખો ને આખો ખોવાઈ જાય છે એ એની સમજમાં આવતું. જ્યાં આનો પ્રયત્ન છે જેને પ્રાપ્ત કરવાનો, જેનું અનુભવન કરવાનો, જેનું સ્વસંવેદન કરવાનો, એ આખો ને આખો નાયક હાથ તાળી લઈને ચાલે. કારણ કે એ વ્યવસ્થાથી દૂર છે. અને જે વ્યવસ્થાથી દૂર છે એને વ્યવસ્થિત કરવાનો ભાવ ન હોય એવું કોઈ દિવસ બનતું નથી. અને જેને વ્યવસ્થાને વ્યવસ્થિત કરવી છે એને કરતાપણું અને ભોગતાપણું ઊભું ન રહે એવું બનતું. તો વાત આ કર્તૃત્વની કરવી, વાત અભોક્તૃત્વની કરવી, વાત અવેદકની કરવી, વાત પરમપરિણામિક ભાવની કરવી, વાત અપરિણામીની કરવી. અને એ અપરિણામી શું છે એના વિશે અત્યંત કોરો અંધકાર એ સ્થિતિની અંદરમાં ગુરુદેવ, જયસેનાચાર્ય દેવ અને કુંકુનાચાર્ય દેવ સુધી પહોંચવું દુર્લભ છે. જેવી રીતે 6મી ગાથા, 13મી ગાથા, 17મી ગાથા સમયસારની ખરેખર પ્રાણ ગાથાઓ છે, એવી જ રીતે આ 320મી ગાથા પણ એ અંતરંગ સમયસારનો પ્રાણ છે. અને પ્રાણ જેવો છે તેવો સમજાવવો છે. અને એને સમજવા માટે એમના વીર્યની ઉછળકૂદ હોવી જોઈએ. વૈરાગ્યવાન થઈને સ્મશાન વૈરાગ્યવાન, એ વૈરાગ્યવાન થઈને પરમ પરિણામિક ભાવને સમજવાનો જો પ્રયત્ન કરે તો ભાઈ દિલ્હી ઘણું દૂર છે. લાગે છે ગુરુદેવના સાનિધ્યથી, જીનવાણીના સાનિધ્યથી કે આત્મા આપણને ઘણું સમજાણો છે. વાસ્તવિકતા એ છે કે આત્માને સમજવો તો ઘણી દૂર, એની સમીપતા તો ઘણી દૂર, પણ એની ગંધ પણ ક્યાંય આવતી નથી. અને એની ગંધ આવતી નથી મુમુક્ષુઓને એ ગુરુદેવને ખબર હતી. એટલે હંમેશા કહેતા સમજાય છે કાંઈ. કારણ કે સમજાય છે કાંઈનો અર્થ એ છે કે અમે જે કહેવા માંગીએ છીએ ને કઈ ગંધ આવે તો એની સમીપ આવીશ તો તારું કલ્યાણ. પણ તમે એની કઈ ગંધ આવે છે કે અમે શું કહેવા માંગીએ છીએ. અને આ ખરેખર વાસ્તવિકતા છે. કારણ કે જે પણ ગાથામાં સ્વાધ્યાય કરવામાં આવે છે એના શબ્દોને સ્પર્શીને આગળ વધી જવામાં આવે.
પણ ત્યાં ગુરુદેવનું હૃદય કે આચાર્ય દેવનું હૃદય શું છે એને જોવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી. અને જ્યાં સુધી પરમ પારણામિક ભાવને એની પરમતા એ જોવામાં નહીં આવે, એની ચરમતા એ જોવામાં નહીં આવે, એને ચુંબકની શિખાએ જોવામાં નહીં આવે, ત્યાં સુધી જ્ઞાનની અંદરમાં ઉલઝન થાય. અને જેની જ્ઞાનની અંદરમાં ઉલઝન છે એની શ્રદ્ધાની અંદરમાં સુલઝનનો પ્રશ્ન છે. કારણ કે જાણેલાનું શ્રદ્ધાન હોય છે અને જ્ઞાનની અંદરમાં વિપરીતતા છે. અને શ્રદ્ધાની અંદરમાં ગમે એટલું દ્રષ્ટિનો ફાટ જોર હોય તે જોર કાર્યકારી નથી. કારણ કે જ્ઞાનની વિપરીતતા કામ કરી રહી છે. અને જ્ઞાનની વિપરીતતા એટલે શું? એ જેવો નાયક ભાવ છે એ તો જ્ઞાનની જે સ્વચ્છતા જે છે, જ્ઞાનનું સ્વાભાવિક પરિણમન જે છે એની અંદરમાં જ નાયક છે. જે નાયક છે એ જ જ્ઞાનની અંદરમાં પ્રતિબિંબિત થતું વિશ્વ છે. બરાબર. હવે એ વિશ્વ છે તે જ્ઞાન છે, નાયક છે તે જ્ઞાન છે. અને ખરેખર જ્ઞાન નાયક અભિન્ન છે એવી વ્યવસ્થા લક્ષમાં ન આવતા પર્યાય અને અપરિણામી એવો ભેદ નિરંતર ચાલ્યા કરે છે. ઊંડે બુદ્ધિપૂર્વક ન પણ જાણતો હોય, બુદ્ધિપૂર્વક હું અપરિણામી છું એમ કહેતો હોય, હું ત્રિકાળ નાયક છું એમ કહેતો હોય, પણ એ ત્રિકાળ નાયક કહેતા કાળની સાપેક્ષતાથી એને ખબર ન પડતી હોય. અને અપરિણામી છું તેમાં પરિણામ જે રહિતતા છે એવી પરિણામની સાપેક્ષતા છે એવી એને જો ખબર ન પડતી હોય, પરિણામની રહિતતા એ પરિણામની સાપેક્ષતા છે એ ખબર પડતી નથી. કારણ કે એમાં જે વસ્તુ જે સર્વાંગી વસ્તુ જે છે, સર્વથા વસ્તુ જે છે, સંપૂર્ણ જે છે એને ક્યાંય પણ એક વિવિધતા લાગે છે એ વસ્તુ જ વસ્તુ જ નથી. બહુ સુંદર. કારણ કે અહીંયા આખી વસ્તુ સમાપ્ત થઈ, આખી વસ્તુ સમાપ્ત થાય. કારણ કે જ્ઞાન અને દ્રષ્ટિની અંદરમાં વસ્તુ આખી ઓજળ થઈ મિથ્યા થઈ ગઈ. જેની અંદરમાં નિરપેક્ષતા છે, જેની અંદરમાં સત્પણું છે અને સત્પણું અહેતુક છે, તો રહિતની ચર્ચા એ સહિતની મીઠાશ દેખાડે છે. એને ખબર પડતી નથી, જુદી વાત. એને લક્ષમાં નથી આવતી એ જુદી વાત. પણ પર્યાયથી રહિત ઉગનાય, પર્યાયથી રહિત ઉગનાય. તો કોઈ પણ બહાને પર્યાયને ઊભી રાખવાની એની જે ટેવ જે છે, એનો સંસ્કાર જે છે, સહિતતાની અંદરમાં ઊભું ન રહ્યું તો રહિતતાની અંદરમાં ઊભું રહે. એ ભાવ અને અપરિણામીને સમજવા દીધો. અને આ નવી વાસ્તવિકતા છે, જે વાસ્તવિકતાને કારણે આત્મા ત્રિકાળ સ્પષ્ટ હોવા છતાં અત્યંત સહજપણે પ્રાપ્ત હોવા છતાં પણ એ અનાદિકાળ પ્રાપ્તિનો પ્રાપ્ત છે એવું એને સમજો. આત્માની પ્રાપ્તિનો પ્રયત્ન એ પર્યાયનો પક્ષ છે એને સમજો. વાસ્તવ કેવા
પણ એને પ્રાપ્તિનો પ્રયત્ન છે એ પર્યાયનો પક્ષપાત. વાસ્તવિકતા તો એ છે કે એની પાસે નથી નિશ્ચય, નથી નિશ્ચયાભાસ, નથી વ્યવહાર. જો છે તો વ્યવહારાભાસ છે. કારણ કે જેની પાસે નિશ્ચય છે એની પાસે જ વ્યવહાર છે. નિશ્ચય પૂર્વક જ વ્યવહાર હોય એવો નિયમ છે. અને નિશ્ચયાભાસમાં જો આવે અને પર્યાય ઉભી રહી જાય, પર્યાયની મીઠાશ રહી જાય, પર્યાયથી રહિત ને પર્યાયથી સહિતની ચર્ચા કર્યા કરે તો એવો નિશ્ચયાભાસ હોતો નથી. નિશ્ચયાભાસની અંદરમાં પણ માત્ર નિશ્ચય હોય છે, માત્ર નિશ્ચય. તો નથી એની પાસે નિશ્ચયાભાસ. ખરેખર જે ખોટું છે એનો એની પાસે ભાસ છે. અને આ વાત એને સમજે સુધી, આ હૃદય એને નહીં સમજાય ત્યાં સુધી ખરેખર એ અપરિણામી એટલે સુધી નહીં સમજાય. જ્યાં અપરિણામીની વાત છે ત્યાં અને રહિત સહિત નો પ્રશ્ન નથી. એટલે જેમ પર્યાયથી રહિત નો પ્રશ્ન નથી તેમ અનંત ગુણથી સહિત નો પણ પ્રશ્ન નથી. કારણ કે જે નાયકની વ્યવસ્થા છે એ અનંત ગુણમય નાયકની વ્યવસ્થા છે. અનંત ગુણોથી અભેદ નાયકની વ્યવસ્થા નથી. અનંત ગુણો છે એ અનંત ગુણો છે તો ભેદરૂપ, પણ ભેદ એની અંદરમાં અનુભવમાં આવતા નથી એવો અભેદ. અનંત ગુણમય નાયક છે. અને ગુણમય હોવાના કારણે એમાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. તો જેની અંદરમાં અનંત ગુણની સહિતતા પણ પોસાતી નથી અને પર્યાયની રહિતતા પણ પોસાતી નથી, એ વાત જ્યાં સુધી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી 320મી ગાથા ચાલુ કરવા યોગ્ય નથી. કારણ કે ગાથાનું હૃદય ન્યાથી છે, પરમ પરિણામિક ભાવથી છે, અપરિણામિકથી છે. અને એ અપરિણામી જ્ઞાનમાં કેવી રીતે વસે છે અને શ્રદ્ધામાં કેવી રીતે વસે છે. બરાબર બરાબર. એ ચર્ચા કરતા પેલા અપરિણામી શું છે તો સમજીએ. જ્યાં જવું છે એ છે શું? શા માટે તમારે મુંબઈ ન રહીને સોનગઢ રહેવું છે? શા માટે તમારે કલકત્તા ન રહી? એ તો સમજવું પડે. શા માટે સોનગઢ? સણોસરા કેમ નહીં? જે અપરિણામી નાયક ભાવ હું છું એ અપરિણામી છે શું? પર્યાયની સાપેક્ષતાથી જયારે વાતને ઉડાડવામાં આવે છે એવો પણ આજે મુમુક્ષુઓની અંદર નાયકને પર્યાયથી સહિત રહે છે. દ્રષ્ટિના વિષયની અંદરમાં પણ આ સ્થિતિ છે, ચાલી રહી છે, બની રહી છે, સમજાઈ રહી છે ઘણાને. હવે એનાથી જે ખરેખર દૂર રહ્યા છે, એટલે કે વાસ્તવિક વસ્તુ સ્થિતિ જેવી છે એવી વસ્તુ સ્થિતિ બુદ્ધિપૂર્વક જેને સમજાવી છે, તમે દ્રષ્ટિના વિષયની અંદરમાં પર્યાયથી રહિત નાયક છે. તો એવું જેને સમજાણું છે એને હજી જેમ છે તેમ સમજાણું નથી. એ દિશા તો બધા સાચી છે. એક નાયક જેથી પર્યાયથી રહિત છે એ દિશા તો સાચી છે, પણ એ પર્યાયથી રહિત નાયકની દિશાની અંદરમાં એક નાયકની દશા નથી સમજાતી. અહીંયા તો પ્રશ્ન એ છે કે નાયકની દશા શું છે?
એક નાયકનું અસ્તિત્વ જો નિરાધાર અસ્તિત્વ હોય તો એ અસ્તિત્વ સંપૂર્ણપણે જેમ છે તેમ પેલા એક વખત વાસ્તવિકતા તો એ છે કે બુદ્ધિની અંદરમાં પણ જેમ છે તેમ નથી. એટલે જયારે બુદ્ધિમાં આવે તો ભાવભાષણનો પ્રશ્ન રહે. બરાબર. એ સ્વરૂપ જ નથી સમજાણો તો ભાવભાષણનો પ્રશ્ન ક્યાં છે? કારણ કે આ માર્ગની અંદરમાં થિયરિટિકલ એપ્રોચની કિંમત શૂન્ય છે. બુદ્ધિની અંદરમાં સર્વસમ જ્ઞાનથી નાયકને ઓળખવાનો પ્રયત્ન કરવાના એપ્રોચની કિંમત શૂન્ય છે. આ માર્ગની અંદરમાં જે કંઈ પણ છે પ્રેક્ટિકલ આસ્પેક્ટ અને જ્યાં થિયરિટિકલ આસ્પેક્ટ શૂન્ય હોય, થિયરીની અંદરમાં એ જેમ છે તેમ ના સમજાણો હોય, ત્યાં એ આસ્પેક્ટ શૂન્ય છે કેવી રીતે સમજાય? આમાં તો કેટલું વેઇટ કેરી કરે છે સમજાવવું જોઈએ. અને જે વેઇટની જો સંપૂર્ણતા જે છે, એની જે પરિપૂર્ણતા જે છે, એમાં જો એક પર્યાયની અપેક્ષા, એક ગુણની અપેક્ષા, એક નયની અપેક્ષા, એક નિક્ષેપની અપેક્ષા, એક આ બધું છે તો અનેક, પણ જો એક પણ અપેક્ષા જો એની અંદરમાં લાગે છે તે નાયક નથી. કારણ કે એની અંદરમાં એ પાંગડો થાય છે, એ કોઈને આધારિત થાય છે, એ કોઈના અવલંબને થાય છે, અને એમાં એની સંપૂર્ણતા હણાય છે. અને સંપૂર્ણતા કેટલી હણાય છે કે તમે એક ગુણની અપેક્ષા લગાડી કે એક પર્યાયની અપેક્ષા લગાડી તો એ એક હણાણું કે અનંત હણાવું? અનંત. હણાવવાની જે પ્રક્રિયા જે છે એ અનંત જ છે. જેમ સમ્યક થવાની પ્રક્રિયા અનંત છે, એમ મિથ્યા થવાની પ્રક્રિયા અનંત છે. જેમ એક રાગનો ભાવ એ અનંત અનુબંધી બંધનું કારણ છે, એક ભાવ છે. ભાવ તો એક છે, એક સમય એક પદાર્થ પ્રત્યેનો ભાવ છે, પણ એનો અભિપ્રાય જે છે એ અનંત પ્રત્યેનો છે. એવી રીતે એક નાયક પ્રત્યે એક જ્ઞાનની અપેક્ષા, એક શ્રદ્ધાની અપેક્ષા, એક ચારિત્રની અપેક્ષા, એક નિશ્ચયની અપેક્ષા, એક વ્યવહારની અપેક્ષા, પણ એક અપેક્ષા એ અનંતને ક્ષીણ કરવાની અપેક્ષા છે, અનંતને નાશ કરવાનો પ્રયત્ન છે. અને એ પ્રયાસની અંદરમાં એ આત્મા એને સમજાઈ જાય અને અનુભવમાં આવી ગયો છે, એને વેદાઈ જાય, એ સર્વથા અશક્ય છે. અને એને એ લાગવું જોઈએ કે આ દોષ રહી જાય છે. પર્યાયથી રહિત નાયકને જોવાના કોઈ વિધિ વિધાન નથી. કારણ કે અહીંયા બે પદાર્થની ચર્ચા નથી, બે સ્વભાવની ચર્ચા. અને બે સ્વભાવની અંદરમાં એ બે સ્વભાવ પોતાના સ્વભાવથી સ્વભાવ હોય, એટલે દ્રવ્ય સ્વભાવ હોય, અને પર્યાય પોતાના પર્યાયથી સ્વભાવે હોય, તો એકબીજાની ચર્ચાની જરૂરત શું છે? હવે તમે જમણો હાથ તો ડાબો હાથ, હવે જમણા હાથની ચર્ચા કરો ત્યારે તમે કમ્પલસરી ડાબા હાથની ચર્ચા સાથે લાવો. જરૂરત શું છે ડાબા હાથની? જમણા હાથથી જે લખાય, ડાબા હાથથી ન લખાય ને તે જમણો હાથ. એ ચર્ચાની જરૂરત જ નથી. ભલે એક શરીરના બે અંગ હોય, એવી એક વસ્તુના, એક સત્તાના બે સ્વભાવ ભલે હોય, પણ જયારે
હે ઉપાધિનો પ્રશ્ન છે. ત્યારે કે જે હે છે એ સર્વદા હે છે અને જે ઉપાધિ છે એ સર્વદા ઉપાધિ એની અંદરમાં કથનચિત નથી લાગતું. બહુ સુંદર. અને જીવને આ કથનચિતની ટેવ પડી ગઈ છે. કથનચિતથી વસ્તુને જોવાની એને ટેવ પડી ગઈ છે. વસ્તુની અંદરમાં દ્રવ્ય પર્યાય વચ્ચેનો જે સંબંધ, એટલે તમે આત્માને જોવો ત્યારે દ્રવ્ય પર્યાયની વચ્ચેનો જે કથનચિત સહિત રહિતનો જે સંબંધ જે છે પણ એ પ્રમાણની વાત છે, એ આત્માની વાત છે. એ દ્રવ્ય પર્યાયની ચર્ચા નથી. એ એક આત્મા છે તો એ કેવો છે, જે ટકીને પરિણમે છે તેવો છે, તો એ ચર્ચાની અંદરમાં કાંઈ દોષ નથી. કાંઈ દોષ નથી, કારણ કે આખી એક સત્તાને બતાવી છે. એ સત્તા કેવી છે? ટકીને પરિણમે છે, અપરિણમી રહીને પરિણમે છે. એ વસ્તુ વ્યવસ્થા છે. એવું ન સમજો તો દોષ, પ્રમાણની મર્યાદામાં ન રહ્યો તો દોષ, અને પ્રમાણનો આદર કરો તો દોષ. કારણ કે આ વ્યવસ્થાને ભાઈ એની જે સીમા જે છે ને એ સીમાનું ઉલ્લંઘન કરીને તમે પ્રમાણની અંદરમાં રહી જાઓ અને પ્રમાણમાંથી એટલે કે દ્રવ્ય પર્યાયમાંથી શુદ્ધ એકાંતની અંદરમાં આવી જાઓ અને જે શુદ્ધ એકાંતની અંદરમાં આવો ત્યારે અનેકાંતને પણ સાથે વિચારતા રહ્યો, સહિતતાથી નહીં તો રહિતતાથી. અને જો આને નાયક તમને સમજાઈ જાય, નાયકમાં તમારું અહમ સંપૂર્ણપણે તમારું સર્વસ્વ સમર્પણ થઈ જાય. કારણ કે આ પ્રશ્ન સર્વસ્વનો છે. પ્રશ્ન પર્યાયની અંદરમાં દ્રવ્યનું અહમ, પર્યાયનું દ્રવ્યમાં અહમ એ પ્રશ્ન નથી. અહીંયા સર્વસ્વનો પ્રશ્ન. કારણ કે જ્યાં સુધી પર્યાયનું દ્રવ્યમાં અહમ, ત્યાં સુધી જ્ઞાનની સમજણની અંદરમાં દોષ છે. કારણ કે જયારે મુખ્ય ગુણનો પ્રશ્ન આવે છે ત્યારે જે મુખ્ય થાય છે એ કેટલી હદે મુખ્ય થાય છે? જ્ઞાનની અંદરમાં પણ પર્સન્ટેજ ને અવકાશ નથી. શ્રદ્ધામાં તો નહીં પણ જ્ઞાનમાં પણ. કારણ કે મુખ્યનો પ્રશ્ન છે ને, મુખ્ય થાય છે તો કેટલી હદે મુખ્ય થાય છે? અને જે સર્વ રીતે મુખ્ય થાય છે તો પછી એમાં બીજા અંશનો પ્રશ્ન હતો ત્યારે એને મુખ્ય કહેવાય છે. નહીં તો એ ગુણ કહેવાશે અને પર્યાય મુખ્ય કહેવાશે. જો એ પરિણામની અંદરમાં જો નાયક સર્વાંગી રીતે સંપૂર્ણ રીતે એટલી હદે ભલે ગુણવત, એ ગુણ કેવું? તો કે શ્રદ્ધાને પૂછો કેવું? એ સ્થિતિ બનવી જોઈએ. એ વગર એનું હું પણ ક્યાં આવશે? મારા પણ તો આવશે. અને મારા પણ એ તો મોહ છે, એ તો મમત્વ છે, એ તો દર્શન મોહ છે. બોલો વિષય જગત હતો, આ વિષય નાયક જો ફરક શું પડ્યું? માર્ક આપતા નથી. જયારે જ્ઞાનની અંદરમાં નાયક એનો સ્વ છે તો સ્વ છે ને, એ સ્વ પારું કેવી રીતે હોય શકે? એ જ્ઞાન અને નાયક એનું નહીં તો પારખ્યું. જ્યાં જ્ઞાન જ્ઞાનના ભેદ પડે છે ત્યાં તો સ્વપરનો પ્રશ્ન આવે છે. જેમ આ જ્ઞાન અને આ પર, એમ આ જ્ઞાન અને નાયક નહીં, એ પર છે, એનું સ્વ ક્યાં છે? અને જે સ્વ છે તે સંપૂર્ણ સ્વ છે, અભેદતા છે.
હું પણ છે તો એની અંદર બહુ મોક્ષ બંધનની વિધિ જેમ શાસ્ત્રોક્ત હોય, પૂજાની વિધિ શાસ્ત્રોક્ત હોય, એવી રીતે આની જે વિધિ જે છે એ નાયક હોવી જોઈએ, પણ હોય તો એ વિધિ અન્યથા છે. અને એ વિધિ નાયક આ માર્ગની અપૂર્વતા એ છે કે જેમ છે તેમ બસ વાત એટલી છે. હવે જેમ નક્કી તેમની ચર્ચા કરો તો એનો જેમ કાંઈ અર્થ નથી. એવી રીતે જેમ છે તેમની ચર્ચા કરો તો પછી જેમ અને તેમ ઉભા ન રહેવા જોઈએ. જો જેમ અને તેમ ઉભા રહે છે જેમ છે તેની ચર્ચા નથી. દુનિયા બે પણ છે, અહમ નથી. એ અહમની પરિભાષા હું છું, એ અહમની બીજી કોઈ પરિભાષા નથી. અને આ અહમની પરિભાષા એને સમજાણી. શા માટે નથી સમજાણી? કારણ કે એને જ્ઞાનની પરિભાષા છે. જ્ઞાનની પરિભાષા શા માટે નથી સમજાણી? કારણ કે એને જ્ઞાનની અંદરમાં જે અનેકાંતની વ્યવસ્થા છે એની અંદરમાં અસ્થિ નાસ્તિ અનેકાંતની વાત છે. અસ્થિ નાસ્તિ અનેકાંતની વાત છે તો પોતાના સ્વભાવમાં અસ્થિ અને પરભાવ સાથે જો અનેકાંત. હવે એ જે અનેકાંત જે થયું એની અંદરમાં પણ એને શું કહ્યું કે જયારે નાયક પ્રત્યે આવ્યો ત્યારે પણ એને અસ્થિ નાસ્તિ ચાલુ સહિત રહિત ની રમત ત્યાં પણ એને ચાલુ રહી છે. આનું બંધ થાય ભક્તિ છે ને દૂર ક્યાં પ્રભુ થોડું મારે રમત રમવી નથી. તો એ તો હજી જ્યાં રમત રમે છે સહિત રહી છે. અનેકાંત માંથી શુદ્ધ એકાંતમાં આવવો જોઈએ. અને જે શુદ્ધ એકાંતમાં આવે છે એને રહિત નો પ્રશ્ન ક્યાં છે? અને જો રહિત નો પ્રશ્ન નથી તો જે છે સર્વસ્વ છે. સાપેક્ષતાનો પ્રશ્ન રહેતો નથી કારણ કે સ્વભાવથી નિરપેક્ષ છે. નિરપેક્ષતાની અંદરમાં સાપેક્ષતાનો જેની અંદરમાં પહોંચાવી ન જોઈએ. પર્યાયથી રહિત નાયક, પર્યાયથી રહિત નાયક, પર્યાયથી રહિત નાયક થાય છે. પર્યાયથી સહિત નાયક માની બોલે છે રહિત ભાવ તો સહિત. કોઈ એક વ્યક્તિ આખો દિવસ રાજકારણની વાત કરતો હોય, આપણને ગાદીનો રસ નથી પણ વાત 24 કલાક રાજકારણ. એ પાકો રાજકારણી છે કે અને પર્યાયથી રહિત કરવા વાળો પર્યાયથી સહિત છે કે નહીં? ક્યાં છે એ વ્યવસ્થાની અંદર? ક્યાં છે એ અહમની અંદર? તો મમત્વ છે. જેમ પર્યાયનું જગતમાં અનાદિકાળથી આજ દિવસ સુધી પર એનું મમત્વનું કારણ હતું એમ આ એના મમત્વનું કારણ હતું. વિશેષ થયો બીજું થયું શું? જે કારણ હતું દર્શન એની દિશા તો બદલી પણ દશા ન બદલી. કારણ કે એનું કારણ શું? કારણ કે એના અભિપ્રાયની અંદરમાં એટીટ્યુડ એ જ્યાં સુધી બદલતો નથી. મુનિરાજને જયારે એવું સમજાય છે કે હું મારા અનંત ગુણોના દરબારથી સમૃદ્ધ છું
અને જગતથી સંપૂર્ણપણે રહિત છું, અંતરબાહ્ય પરિગ્રહથી રહિતની જે મુનિરાજની જે સ્થિતિ છે એ 5મા ગુણોત્તરમાંથી 6ઠું ગુણોત્તર આવતું નથી, ખબર છે? એ કપડા સહિતની સ્થિતિમાં 5માંથી 7મું આવે છે. બરાબર સત્સંગ. અને પછી વિકલ્પની ભૂમિકાની અંદરમાં 6ઠ્ઠા ગુણસ્થાનની અંદરમાં એ મુનિ ભાવ ધારણ કરે છે. તો શું છે એ સ્થિતિ જેનાથી તમે રહિતની વાત કરો છો, રહિતની ચર્ચા કરો છો? સ્વભાવથી એકવાર સહિત જો તો એ જગતથી રિક્ત થયા. હવે જે જગતથી રિક્ત થયા એને કોની પરવા? કારણ કે આની અંદરમાં પ્રશ્ન શું છે કે બાબુજીની ગુરુદેવ ઉપરની મહાલ ઢાળતા લોર તુફાન ચલાવે એ જે ભક્તિ જે છે એ ગીત જે છે એની અંદરમાં એક શબ્દ છે કે ગુરુવર્તનના સમયને जिसको राह मिली उसको 4 रही क्या शेष बताओ. જેમને રસ્તો મળ્યો એમને તેની 4 રહી એ તમે બતાવો. जिसको खा मिली વિશ્રામ કરવા મળ્યું उसको परवाह रही क्या शेष बताओ. જેને રાહ મળે છે એને ચાહના નથી રહેતી અને જેને વિશ્રામ સ્થળ મળે છે એને પરવાહ રહેતી નથી. તો આ સ્થિતિ તો એવી છે કે જેને ખરેખર રાહ અને થા એ સ્થિતિ એને જ મળે છે જેને જેમ છે તેમ સમજાય છે. ત્યારે એને કોઈ અપેક્ષા રહેતી નથી. એ નિરપેક્ષતાની મુનિરાજ કેવા? તો સમાજથી જુદા એ મુનિરાજ, કુટુંબથી જુદા એ મુનિરાજ. એ મુનિરાજની પરિભાષા છે. જ્ઞાયક કેવો? તો કે પર્યાયથી રહી તેવો જ્ઞાયક. જ્ઞાયક કેવો? તો કે ગુણ ભેદથી રહી તેવો જ્ઞાયક.